નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલ આપના માટે લઈને આવી રહ્યું છે એક નવો જ કોર્સ, જે માઇક્રોસોફ્ટ એક્સેલ, જે ખૂબ જ તમને ઉપયોગી નીવડશે. તમારા અભ્યાસક્રમ દરમિયાન પણ તમે સાથે સાથે આ કરી શકો છો. તો આ વિડીયોને તમે અંત સુધી જોજો અને અમારી યુટ્યુબ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર પ્રેસ કરજો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આજના વિડીયોની અંદર આપણે માઇક્રોસોફ્ટ એક્સેલ, જેની તમને સંપૂર્ણ માહિતી હું આજના વિડીયોની અંદર આપવા જઈ રહ્યો છું. હવે પછીના નેક્સ્ટ વિડીયો સેશનની અંદર આપણે માઇક્રોસોફ્ટ એક્સેલને બેઝિકથી લઈ અને એડવાન્સ સુધી શીખવા જઈ રહ્યા છીએ. તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને વિદ્યાર્થી મિત્રો, આ કોર્સ જે છે એ તદ્દન ફ્રી, હા વિદ્યાર્થી મિત્રો, તદ્દન ફ્રી ઓફ કોસ્ટ અમારી યુટ્યુબ ચેનલ પરથી તમને મળી રહેશે. જેથી કરીને આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને વધુ વિદ્યાર્થીઓ આ સુવિધાનો લાભ મેળવે, એવી અમારી આપ સૌને વિનંતી છે. હવે આપણે ચર્ચા કરીશું કે માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર આપણે કયા કયા પ્રકારના ટોપિક વિશે અભ્યાસ કરવાના છીએ. તો જેમાં સૌપ્રથમ આપણે પહેલાં તો માઇક્રોસોફ્ટ એક્સેલના ઇન્ટ્રોડક્શન વિશે ચર્ચા કરવાની રહેશે. ત્યારબાદ એડવાન્ટેજીસ ઓફ માઇક્રોસોફ્ટ એક્સેલ, એટલે કે એક્સેલ જે છે એ તમને કઈ રીતે ઉપયોગી થશે તેના વિશે આગળ હવે જ્યારે આપણે અભ્યાસ કરવાનો થશે ત્યારે આપણે તેના વિશે ચર્ચા કરવાની રહેશે. ત્યારબાદ માઇક્રોસોફ્ટ એક્સેલમાં કામ કઈ રીતે કરવાનું થશે તેની પણ આપણે સંપૂર્ણ પ્રેક્ટિકલ સાથેના વિડીયો સેશન જોવાના રહેશે. ત્યારબાદ માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર નાના નાના કેલ્ક્યુલેશનો કઈ રીતે કરવાના હોય છે તેમની આપણે ચર્ચા કરીશું વિડીયો સેશનની અંદર. ત્યારબાદ ઓટોફિલ ડેટા એ પણ કઈ રીતે કરવાનો હોય છે તેના વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ અલગ અલગ આપણે એક્સરસાઇઝ તમારા માટે જનરેટ કરેલી છે કે જેથી વિદ્યાર્થીઓને માઇક્રોસોફ્ટ એક્સેલ જે છે એ સરળતાથી સમજાઈ જાય અને એમાં જે ઉપયોગમાં આવતા ફોર્મ્યુલા જે છે એ ફોર્મ્યુલાનો યુઝ કઈ રીતે કરવો એ આપણે એક્સરસાઇઝ દ્વારા શીખીશું. તો તમારા માટે અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ નક્કી કરેલી છે. જેમ કે સૌપ્રથમ આપણે પહેલાં તો માર્કશીટ કઈ રીતે જનરેટ કરવું. હા વિદ્યાર્થી મિત્રો, કે જે તમારા શાળામાંથી તમને જે માર્કશીટ આપવામાં આવેલી હોય છે એ માર્કશીટ પણ આપણે માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર જનરેટ કરી શકીએ છીએ, કે જેમાં તમારા બધા જ વિષયનો સરવાળો કઈ રીતે કરવો, પર્સન્ટેજ કઈ રીતે કાઢવા વગેરે જેવી બાબતો આપણે માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર ફોર્મ્યુલા દ્વારા કરી શકીએ છીએ. ત્યારબાદ બીજી એક્સરસાઇઝ જે છે તમારે તેમાં ચર્ચા કરવાની છે. તો શોપ બિલ ડિસ્કાઉન્ટ, એટલે કે અલગ અલગ જગ્યાએ તમને અલગ અલગ પ્રકારનું ડિસ્કાઉન્ટ મળતું હોય છે. તો એવું એક આપણે બિલ કઈ રીતે બનાવવાનું થશે તે પણ આપણે અહીંથી ચર્ચા કરવાની છે. ત્યારબાદ એમ્પ્લોયી સેલેરી શીટ, એટલે કે ઘણા બધા અલગ અલગ કર્મચારીઓ જે હોય છે એ લોકોને તેમની સંસ્થા દ્વારા સેલેરી શીટ પ્રોવાઈડ કરવામાં આવેલી હોય છે. તો એ સેલેરી શીટ કઈ રીતે, એમાં કેટલા ટકાવારી ઉમેરવાની, શું કાંઈ, એ તમામ વસ્તુ આપણે પ્રેક્ટિકલ સાથે ફોર્મ્યુલા દ્વારા શીખીશું. ત્યારબાદ એટેન્ડન્સ સ્ટોક, એટલે એટેન્ડન્સ શીટ પણ કહી શકાય તેમને, કે જે વિદ્યાર્થી મિત્રો તમે ડેઇલી સ્કૂલે આ તારીખથી આ તારીખ સુધીમાં કેટલા દિવસ હાજર રહ્યા અને કેટલા દિવસ ગેરહાજર રહ્યા, તો આ તમામ રેકોર્ડ્સ આપણે કમ્પ્યુટરની અંદર બનાવી શકીએ છીએ અને લાસ્ટમાં તમારા પૂરા મહિનાનું કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ કે આ ભાઈ વિદ્યાર્થી જે છે એ 30માંથી 25 દિવસ હાજર રહેલ છે અને 5 દિવસ ગેરહાજર રહેલ છે. તો આ પ્રકારની જે છે અલગ અલગ એક્સરસાઇઝ. ત્યારબાદ છે હોસ્પિટલ મેનેજમેન્ટ અથવા હોસ્ટેલ મેનેજમેન્ટ. તો આ પ્રકારની અલગ અલગ એક્સેલ શીટ તમારા માટે
એક્સરસાઇઝ સ્વરૂપે તમને અહીંથી પ્રોવાઈડ કરવામાં આવશે અને એ કઈ રીતે વર્ક કરશે તેનું સંપૂર્ણ પ્રેક્ટિકલ સાથેનું નોલેજ આપવામાં આવશે. ત્યારબાદ પ્રોફિટ લોસ હોય, સેલ્સ રજિસ્ટર હોય, પરચેઝ રજિસ્ટર હોય, તો આ બધા જ રજિસ્ટરો કઈ રીતે અહીં મેન્ટેન કરવા એ તમામ વિગત અહીંથી તમને શીખવવામાં આવશે. આ ઉપરાંત અત્યાર સુધી કોઈ પણ યુટ્યુબ ચેનલની અંદર તમને આ વસ્તુ જોવા નહીં મળે કે અમે હવે માઇક્રોસોફ્ટ એક્સેલના એવા 50 ફોર્મ્યુલા તમારા માટે લઈને આવી રહ્યા છીએ કે જે 50 ફોર્મ્યુલા તમને નજીકના ભવિષ્યની અંદર ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ રહેશે. તો આવા 50 ફોર્મ્યુલાનું લિસ્ટ હું તમારા માટે સ્પેશિયલ લઈને આવી રહ્યો છું. તો આ 50 ફોર્મ્યુલા પણ તમને અહીંથી ફ્રી ઓફ કોસ્ટ શીખવવામાં આવશે અને પ્રેક્ટિકલ દ્વારા શીખવવામાં આવશે, જેથી તમને તેનું સંપૂર્ણ પ્રેક્ટિકલ નોલેજ મળતું રહે. એ ઉપરાંત માઇક્રોસોફ્ટ એક્સેલના તમામ મેનુ જે તમને ગુજરાતી ભાષામાં શીખવવામાં આવશે, સરળતાથી સમજૂતી તમને અહીંથી મળતી રહેશે. જેમાં ઉપરના તમામ મેનુ જેમ કે હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ વગેરે જેવા મેનુ જે છે એ તમામે તમામ મેનુ પણ અહીંથી તમને શીખવવામાં આવશે. તો આ બધી જ વસ્તુઓનું તમને થિયરી અને પ્રેક્ટિકલ નોલેજ અમારી યુટ્યુબ ચેનલ પરથી આપવામાં આવશે. અમારી યુટ્યુબ ચેનલનો એક જ ધ્યેય છે, આપની સરળતા એ જ અમારી સફળતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડીયો સેશનની અંદર આપણે એક્સેલમાં જે આ પોઈન્ટ ચર્ચા કરેલી છે એ તમામ વિડીયો હવે પછીથી તમે અમારી યુટ્યુબ ચેનલ પરથી જોઈ શકશો. તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી તમને માઇક્રોસોફ્ટ એક્સેલના તમામ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને તમારે અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવવું હોય તો નીચે તમને અહીં સ્ક્રીન ઉપર નંબર પણ આપેલા હોય છે. એ નંબર પર તમે અમને મેસેજ કરી અને અમારા વોટ્સએપ ગ્રુપ પર જોડાઈ શકો છો.